તો આજે વેધર રિપોર્ટમાં જાણીશું કે ચોમાસું કેવું પ્રબળ બન્યું છે અને સાથોસાથ ક્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે, ગુજરાતમાં ક્યારે વિધિવત રીતે ચોમાસું એ પ્રવેશ કરશે અને સાથોસાથ આવનારા 5 દિવસમાં રાજ્યના વાતાવરણમાં કેટલો પલટો આવવાનો છે, તમામ બાબતો જાણીશું। હવે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં રાજ્યમાં પણ આવનારા 5 દિવસમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે અને સાથોસાથ રાજ્યનું દેશમાં ચોમાસું જ્યારે એન્ટર થઈ ગયું છે 4મી તારીખથી, ત્યારે અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એ પણ જાણીશું અને સાથે સાથે કેટલું પ્રબળ બન્યું છે અથવા તો કેટલું નબળું બન્યું છે, આ બધી જ બાબતો ઉપર પ્રકાશ પાડીશું। સૌથી પહેલા આઈએમડીની આ વેબસાઇટ અને આઈએમડીની વેબસાઇટ શું કહે છે એના ઉપર આપણે ધ્યાન આપી દઈએ તો અહીંયા ચોમાસું અત્યારે કેરળ તો પહોંચી ગયું, સાથે સાથે તમિલનાડુના કેટલાક ભાગ અને આ તરફ કર્ણાટકાનો ભાગ, ગોવા સુધી ચોમાસું પહોંચી ગયું છે અને મહારાષ્ટ્રનો કેટલોક નીચેનો ભાગ કે જ્યાં ચોમાસું પહોંચી ગયું છે અને આ જે આખો વિસ્તાર છે અરબી સમુદ્રનો ભાગ, ત્યાં અત્યારે ચોમાસું ખૂબ બળવત્તર બન્યું છે। ગઈકાલ સુધીમાં ચોમાસું ક્યાં હતું? ગઈકાલ સુધી ચોમાસું અહીંયા હતું, પણ અત્યારે ખૂબ બળ ચોમાસાને એ મળી રહ્યું છે અને બળ મળતા અત્યારે ચોમાસું એ ફટાફટ આગળ વધી રહ્યું છે, એટલે કે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયું છે। ત્યારે મહારાષ્ટ્રનો જે આ નીચેનો ભાગ છે ત્યાં એન્ટર થઈ ગયું છે અને આવનાર દિવસોમાં, થોડાક જ દિવસોમાં, એટલે લગભગ 15 તારીખ કીધી છે અને 15 તારીખ સુધીમાં રાજ્યમાં ચોમાસું એન્ટર થઈ જશે। તો એ પણ આપણે મોન્સૂન ઇન્ફોર્મેશનથી સમજી લઈએ અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે। તો ખૂબ ઝડપી અને પ્રબળ અત્યારે ચોમાસું બની રહ્યું છે અને જે મુજબ અત્યારે જે ચોમાસું પહોંચ્યું છે એમાં આ 5 તારીખ અને 5 જૂન અહીંયા એ ચોમાસું અને આ 6મી તારીખે મહારાષ્ટ્રના ગોવાનો ભાગ લઈ લીધો છે અને મહારાષ્ટ્રનો કેટલોક ભાગ લઈ લીધો છે અને ફટાફટ ચોમાસું અહીંયા પહોંચી ગયું છે, એટલે કે 10 તારીખ મહારાષ્ટ્રનો અડધો ભાગ એ ચોમાસું લઈ લેશે। સાથોસાથ 15 જૂનની એ તારીખ કે જ્યારે ગુજરાતમાં એન્ટર થઈ જશે ચોમાસું અને ખૂબ પ્રબળ ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે। સાથોસાથ 20 તારીખમાં લગભગ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને આ તરફ સૌરાષ્ટ્રનો નીચેનો કેટલોક ભાગ, એટલે કે ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢ છે, આ તરફ ગીર સોમનાથ, પોરબંદર, ત્યાં સુધીના ભાગોને એ આવરી લેશે અને આ તરફ 25 જૂન સુધીમાં એ કચ્છના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાતના મોટાભાગના ભાગોને પણ એ આવરી લેશે અને 30 જૂન સુધીમાં તો આખા ગુજરાતમાં ચોમાસું ફરી વળશે, એટલે લગભગ 15 દિવસમાં 15 તારીખ સુધી તો ચોમાસું એન્ટર થઈ જશે અને બીજા 15 દિવસ જતા જતા તો આખા ગુજરાતમાં ચોમાસાનો માહોલ આપણને જોવા મળશે। હવે એક અન્ય સિસ્ટમને પણ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કેટલી ચોમાસું અત્યારે બળવત્તર બન્યું છે। ત્યારે અહીંયા જોઈ શકાય છે કે આ છે એ ચોમાસું ખૂબ પ્રબળ એ ચોમાસું બન્યું છે। સાથોસાથ અહીંયા પશ્ચિમના ભાગોને તો તે અસર કરી જ રહ્યું છે, અરબી સમુદ્રમાં પણ જબરદસ્ત એ ઇફેક્ટ આપી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે। હવે એની અસર ક્યાં ક્યાં વર્તાઈ રહી છે? ઠેક ગુજરાત સુધી તેની અસર જોવા મળી રહી છે, પણ અત્યારે જે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ એ પડી રહ્યો છે, ગરમ ભેજવાળા જે આ પવનો છે, પવનને કારણે થંડરસ્ટોર્મની એક્ટિવિટી અત્યારે થતી જોવા મળી રહી છે। પણ જ્યારે ચોમાસું અહીંયા શરૂ થઈ ગયું છે ને આ જે આસપાસનો જે ભાગ છે ત્યાં જે વરસાદ પડી રહ્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે, આ ક્ષેત્રમાં પણ જે વરસાદ થયો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે, પણ ઉત્તરમાં છૂટો છવાયો વરસાદ ને આ તરફ ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં જ્યારે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે તેને થંડરસ્ટોર્મ એક્ટિવિટી એ કહેવામાં આવી રહ્યું છે। ગાજવીજ થાય અને જોરદાર પવન ફૂંકાય 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ વરસાદ એ શરૂ થાય। હવે રાજ્યનું હવામાન વિભાગ શું કહે છે? રાજ્યના હવામાન વિભાગે આજના દિવસે તો લગભગ મધ્ય ગુજરાતનું, એટલે કે મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સાથે સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, ત્યાં આગાહી કરી હતી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જ્યાં છૂટો છવાયો વરસાદ રહે। આવતીકાલે શું કીધું છે? આવતીકાલે પણ આ જિલ્લાઓ, એટલે કે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, આ તરફ છોટાઉદેપુર, એટલે કે મધ્ય ગુજરાતનો આ ભાગ, નર્મદા છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને દમણ અને દાદરાનગર હવેલી, ત્યાં વરસાદનું જોર રહેશે। પણ લગભગ 8 તારીખે જોર આપણને ઓછું જોવા મળશે, 9 તારીખે પણ એ જ પરિસ્થિતિ છે, પણ સીધી જો 11 તારીખે નજર કરીએ તો ફરી પાછું દક્ષિણ ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં અસર પડી શકે છે। તો હવે ચોમાસાની સ્પીડ એ ખૂબ વધી ગઈ છે, કારણ કે ગઈકાલે જે રીતની સ્પીડ હતી એના કરતા ડબલ સ્પીડ થઈ ગઈ છે ચોમાસાની, પ્રબળ ચોમાસું બની રહ્યું છે અને તે જ ગતિએ એ ગુજરાત